યુવાઓ, બાળકો, આપ સર્વનું આ મના ડુંગરની પવિત્ર ધરતી પર આપનું હાર્દિક સ્વાગત, કોટી કોટી વંદન. એમ કહેવાય કે જેને હોનાની હાકળે બાંધો અને હીરલે મઢાવેલા હિંદોળે ઝુલાવો તો એ નહીં આવે. પણ આજે એક સામાજિક જરૂર કાર્યક્રમ હોય અને એમાંય આપણો કિંમતી અને પવિત્ર સમય કાઢી આપ સર્વે અહીં પધાર્યા એ બદલ અમારું સંગીત ગ્રુપ તરફથી, અમારા સાઉન્ડ ગ્રુપ તરફથી અને અહીંની સંચાલન સમિતિ તરફથી આવેલા મહેમાનોનું, વડીલોનું દિલથી કોટી કોટી વંદન, અભિનંદન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. એમ કહેવાય કે સાથીઓ કે આ માઇક હોય ને, માઇક અને વાઇફ, જીવનની અંદર માઇક અને વાઇફ ટનાટન હોવો જોઈએ. કેવી રીતે? તો દેખો ભાઈ, આ માઇક ટનાટન હોય ને તો આપણો પ્રોગ્રામ ટનાટન જાય. સમજ્યા કે નહીં? અને ઘરમાં વાઇફ ટનાટન હોય, ઘરમાં વાઇફ ટનાટન હોય તો જિંદગી ટનાટન જાય. એટલે જીવનની અંદર, પ્રોગ્રામની અંદર માઇક ટનાટન હોવું પડે, બરાબર? અને ઘરમાં વાઇફ ટનાટન. પણ એક વસ્તુ કે આ માઇક વગડે ને, આ માઇક વગડે તો ચાલો લીમડી રિપેરિંગ થઈ જાય, પણ વાઇફ વગડે તો રિપેરિંગ ને થાય. હાસિક ને પણ પાછી વગડે કે ખબર? એવું માઇક છે ને એમાં આંસુ પાણી ભરાઈ જાય હાથનું, તરસી વગડે. અને વાઇફ કેરા વગડે? પેલો ભાઈ છે ને, પેલું પાણી ભરે ને મોઢું વાળું તર વગડે. એટલે મોઢું વાળું પાણી ભરતા નહીં. હવે ઉધરી જજો, ઉધરીવાનો જમાનો હવે આવી ગયો હે. અને આજકાલમાં કેવું કરે ખબર? કે ગજા વગરની ગધેડી અમદાવાદનું ભાડું ભરે, કમાઈ કાણી પાઈ ને ડીજે 4-5 કરે, હીરો હરો પીન કરે, ફાકા ફોજદારી, પૈસા થોડા વધી જાય તો કરે બબકારી. અબબબબબુ કોણ રૂપિયા વાળી? અરે મારા વાળમાં કેમ આવી ગયો? એમ વાણિયાનો વેપાર વખણાય, પટેલની ખેતી વખણાય, આપણા ભાઈની મહેનત મજૂર વખણાય, પણ આપણ ભાઈ તાનાતા. કેમ કે હાસાનો હાથ છોડે, જૂઠા ના કરે વખાણ, નર્તકી નસો ને કે આંગણો વાકું, અફીણ ગાજા વ્યસન કરે, વનામ બાપની ફેશન કરે, તબલા કુટી ભજન કરે, પણ ભજનમાં ભાવ નહીં, તબલામાં તાલ નહીં, મંજીરામાં માન નહીં, ભક્તિનો ભાન નહીં, ગુરુ પડ્યા ગુફામાં સેલાવેલા કરે. હે દૂધ વેસે ડેલીએ ડેલીએ, દૂધ ડેલીએ ડેલીએ વેસે, અને દારૂ ઘેર લાવીને પીએ. સોરમ લેવા કાઢે જાનસોરા દોડી લે અને દૂધ ઘેરે ઘેરે વેચવા જાય. દૂધ પાછો પાણી નહીં રેડ્યું કેમ તપાસ કરે, અને દારૂ પાણી રડી રડીને પીએ. પાણી રેડે ના જરીક પાતળો થઈ ગયું લાગે એમ પાછો કે. એક બેન નાત્રે ગઈ તો 1 મહિના સુધી એટલો વટ બંધ રહ્યો. પાણી માંગે તો દૂધ હાજર કરે, દૂધ માંગે તો ખીર હાજર કરે, એટલો વટ બંધ રહ્યો. 1 મહિનો ને 1 દાડો ઉપર ચડી ગયો ને હવે માની રિહાઈ, હવે ને રિહાઈ લી આહુ પડે, મોટા મોટા આહુ પડે. પેલો મારી જેવો આશિક આંસુ જીલા હાથમાં ડબલીમ ભર્યા અને રિપોર્ટ કઢાવવા લઈ ગયો, લેબોરેટરી કરાવવા ચાલો. એટલે બીમારીઓ હે પેલો કે નહીં, એટલે પેલો કે રિપોર્ટ કરાવવા ગયો. રિપોર્ટ કરાવવાળે પેલા એમ કરીને દેખ્યું તો ઓ તારી આ કમળો આવે, કઈક બીમારી આવે, આ તો કઈક બીજું દેખાય. શું દેખાય ખબર? રિપોર્ટમાં કિલોનો કંદોરો, ગુરજાળો, થવાહેર ને હાકળી અને પેલા કાનસેર આ પહેરવાના આવે ઈગા અને ઝાંઝરી, આવું બધું પેલાને રિપોર્ટમાં દેખાય. પેલો જો મેડિકલમાં, પણ મેડિકલમાં એની દવા નહીં મળે. જો હુનીતા 7 લાખનું બિલ બનાવ્યું, કિલોનો કંદોરો લાયો, હાકડી લાયો. ઓહો હાલતા તો રાજીની રેડ થઈ ગઈ, ખુશ થઈ ગયા, આંસુ ઉકાઈ ગયા, ખુશ થઈ ગઈ. પસંદ કે આજે આપણે ફરવા જવું છે. ફરવા ગયા પણ ઉતાવળી કે હું કેવી દેખવા કરે, કુવામાં પાણી તા એમ કરે બાળવા ગઈ અને પડી ગઈ કુવામાં પડી તો પેલો શીશા હે આમ હે ફલાણા ભગવાન આવવા મારી વાઈફ પડી ગઈ, મને તરતા આવડતું નહીં. ભગવાન આયા ખરા હો, વાર પડી તો આયા, પણ કાઢી કુવામાં આવી. પણ કેવી કાઢી? ઐશ્વર્યા રાય જેવી કાઢી. કે આ તારી? પેલો કે ના મારી નહીં, મારી કામ કરી કાળી પડી જાયલી કે આ મારી નહીં કે
ફેર ડૂબકી મારી બીજી કાઢી ઈ પછી રવિના ટંડન જેવી કાઢી આ તારી કે ના 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 અભી મારી નહીં તો ત્રીજી ડૂબકી મારીને અધી એની કાઢી આ તારી કે હા હા મારી કે ધન્યવાદ દીનાર ભગવાન ભગવાન ખુશ થઈ ગયો ભગવાન ખુશ થઈ ગયો વાહ તારી ઈમાનદારી વાહ 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 આ તારી ને આ બે તને બેટમાં હું ખુશ થઈ ગયો કે પેલો એમ કે હોનાનો ભાવ સડી ગયો ચાંદીનો ભાવ સડી ગયો આટલો બધા ભાવ સડી ગયા ને એકલું જ મારે પહોંચતું નહીં ને તાણા લોકો કેમ કરે પૂરું કરે ના 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 એ મારી મને પહોંચ કરે પછી હા વાત પૂરી કરી બરોબર કેમ આપો થોડુંક ભજનનું બી કરતા જાય હાથે હાથે ગીતનું બી તો